નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ-અલગ પોસ્ટ પર હંગામી ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી જાહેર કરવામાં આવેલી છે। અહીં મિત્રો, જે જીએસઆરટીસી ની રાજકોટ ખાતે વિભાગીય કચેરી છે તેના દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે। વિભાગીય કચેરી રાજકોટ તેમજ તે અંતર્ગત જે અલગ-અલગ જુદા-જુદા કેન્દ્રો આવેલા છે, અલગ-અલગ જે ડેપાઓ આવેલા છે, તેમાં જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો, આ જે ભરતી છે તે એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જાહેર કરવામાં આવેલી છે, જેથી કરી કાયમી ભરતી નથી, એક પ્રકારે હંગામી ભરતી છે। ચર્ચા કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે। તો કે અલગ-અલગ પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેમ કે ડીઝલ મિકેનિકની પોસ્ટ છે, મોટર મિકેનિકની પોસ્ટ છે, ગેસ અને ઇલેક્ટ્રિક વેલ્ડરની પોસ્ટ છે, ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ છે, ફિટર છે, કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે, તે સિવાય ડિગ્રી મિકેનિક એન્જિનિયરની પોસ્ટ છે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો, જે ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન અને ફિટરની જે પોસ્ટ છે તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે તમારે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। તે સિવાય કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે, તેમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને સાથે સાથે આઈટીઆઈ માંથી કોપાનું ટ્રેડ છે તે પાસ કરેલ હોવું જોઈએ। એ મિત્રો, જે આઈટીઆઈ માં તમામ ટ્રેડ છે તેનું સર્ટિફિકેટ એનસીવીટી અથવા તો જીસીવીટી લેવલનું હોવું જોઈએ। તે સિવાય જે ડિગ્રી મિકેનિક એન્જિનિયરિંગની પોસ્ટ છે તો તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ 2020 કે ત્યાર પછી ડિગ્રી મિકેનિક એન્જિનિયરિંગ પાસ કરેલ હોવું જોઈએ। અરજી ફોર્મ વિશે ચર્ચા કરી લઈએ કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો અહીં ડિગ્રી મિકેનિક એન્જિનિયરિંગ સિવાય તમામ પોસ્ટ માટે ઉમેદવારોએ સૌથી પહેલા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। જે એપ્રેન્ટિસનું પોર્ટલ છે apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દેવાનું રહેશે। અહીં ડિગ્રી મિકેનિક એન્જિનિયરિંગની પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ જે NATS નું પોર્ટલ છે nats.education.gov.in તે વેબસાઇટ ઉપર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તમામ પોસ્ટ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે તેની હાર્ડ કોપી એટલે કે પ્રિન્ટ કાઢી અને તેની સાથે તમામ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે, જેમ કે શૈક્ષણિક લાયકાતના તમામ ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ છે, એલસી છે, ત્યાર પછી મિત્રો અહીં જાતિનો દાખલો છે અથવા તો જન્મ તારીખનું જે પ્રમાણપત્ર છે, આવા અગત્યના જે ડોક્યુમેન્ટ છે તે સાથે જોડવાના રહેશે। અને મિત્રો, અહીં જે મહેકમ શાખા આવેલી છે વિભાગીય કચેરીની, ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે। 9/9/2024 થી લઈને 20/9/2024 સુધીમાં સવારના 11 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં મિત્રો તમારે ફોર્મ ત્યાંથી મેળવી લેવાનું રહેશે અને 21/9/2024 સુધીમાં તમારે મહેકમ શાખામાં ફોર્મ ભરી જમા કરાવી દેવાનું રહેશે। તે સિવાય મિત્રો, જે ઉમેદવારોએ આઈટીઆઈ ની ટ્રેડ માટે પરીક્ષા તો આપી છે પરંતુ તેનું પરિણામ છે તે હજી સુધી આવેલ નથી, પરિણામ બાકી છે, તો તેવા ઉમેદવારો પણ અરજી ફોર્મ ભરી શકશે। તેવા ઉમેદવારોએ અરજી ફોર્મની સાથે બોનાફાઇડ સર્ટિફિકેટ ફરજિયાત જોડવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, જે જીએસઆરટીસી ની રાજકોટ ખાતે વિભાગીય કચેરી આવેલી છે તો તેમાં મિત્રો અલગ-અલગ જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।